અને આજે ખર્ચો દિગુભા વાઘેલાએ ઉઠાવેલો છે એટલે દિગુભા બાપુને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એ બદલ મહેન્દ્રસિંહ બાપુનું સન્માન બોપલ કુમાર રાજપૂત સમાજના 5 ભાઈઓ દ્વારા કરવામાં આવશે। તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું કારણ કે ખૂબ સરસ સાથે દિગુભા ઓલવેઝ હસતા મોડે આપણને દરેક પ્રોગ્રામની અંદર એમ કે લાગણી થઈ મહેન્દ્રસિંહજી માટે એટલે બે શબ્દો રજા લઈને બોલું છું। વર્ષોથી જાણું છું, મારી સાથે નોકરી કરતા હતા, એકદમ રજવાડી ઠાઠથી કુમાર હતી, કોઈ પણ અધિકારીનું વિવેક વગરની વાત હોય તો સાંભળતા નહોતા, એવો મારો અનુભવ છે। રિટાયર્ડ થયા, આપી દીધું, પછી આપણે એમ કે શાંતિથી કરતા હશે હા ના, પણ જ્યારે સમાજની વાત પ્રવીણસિંહે કરી કે 5 વર્ષથી આપણે વાપરવી। ઘણા માણસો અહીંયા ઘણા મેમ્બર્સ આપણા બાપુ સમાજના આવતા હોય પણ એમને ખબર નહીં હોય કે આ મહેન્દ્રસિંહ રૂબરૂ જોઈ લે એટલે પોતાના હૃદયથી રૂબરૂ ન કે થેન્ક યુ પણ હૃદયથી તો કૃતજ્ઞતા વ્યક્ત કરી શકે, એટલે એમને એવું લાગે કે આ મહેન્દ્રસિંહને ફાર્મ વાપરવી છે। વધારાની વાત એક પંક્તિ કેવી છે, જનની જણતો કાંદાતા કા સૂર, નહીં તો જે વાંધણી મત ગુમાવીશ નૂર। આવતી સાલ પણ અત્યારથી કીધું આ ફાર્મ તમારા માટે તૈયાર છે અને અહીંયા જ પ્રોગ્રામ થશે, વિશેષ મહત્વ છે। જય માતાજી, એટલા માટે જ આપણે મેં આ મારા અંતરનો ઉમળકો હતો એ કહી દીધો। જય માતાજી। હાથ થોડી પાંજરા વાળા હાંકળ નથી બાગુ છૂટા મારી ખબર હોળી વાળા ફેરાય કે ગામમાં ફેરાય કે ઘડીકા ફટાવા છે ઘડીકા લાગી તો ઘડીકા કોરંબા ઘડીકા મે ઘડીકા દુકાનો છડે પાળો દિયા પાળો ચડીતા કે ડાળે ડાળે મેદ નીચે કોર અંદર લાગે આ ફકા અંદર લાગે વાળા રામચંદ્ર જેમ દયા કોરમાં પાણીમાં દૂધ મસાયા ખજાન તીરા દે ભાવી ગુંડ માળા વાળા માતા શંકર બોલો યાર ગાણી આણ કેવા લાગે Saya
ખૂબ સરસ. જેટલો દીકરીમાં અને દીકરાઓનો ધન્યવાદ માનીએ એટલો ઓછો છે. ખૂબ સરસ એમને પ્રોગ્રામ રહ્યો. વિદ્યાસભા ગુજરાત એક એવી સંસ્થા છે ગુજરાતની કે ક્ષત્રિય રાજપૂતની વ્યાખ્યામાં આવતા તમામ રાજપૂતોને આવકાર્ય, સ્વીકાર્ય અને એમની પ્રગતિ આર્થિક તેમજ સામાજિક કરવામાં સતત દિવસ રાત કાર્યરત છે. રાજપૂત વિદ્યાસભા દ્વારા આપણે દર વર્ષે સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ છીએ, સાંસ્કૃતિક ગરબા, રાસ ગરબાનું આયોજન કરીએ છીએ, શૈક્ષણિક શિબિરોનું આયોજન કરીએ છીએ, વિધવા સહાયનું પણ આપણે રાજપૂત વિદ્યાસભા દ્વારા આયોજન કરવામાં આવે છે. જે અત્યારે બની રહ્યા છે એના માટે પણ કામ ચાલુ છે. અગાઉ અમે ત્યાં આગળ 150 વિદ્યાર્થી રહી અને જે અશોકસિંહ પરમાર સાહેબે કીધું એમ કે ભાઈ રહેવાની વ્યવસ્થા રાજપૂત વિદ્યાસભામાં થાય અને ભણવાનું લેકાવાડા જઈને થાય એવો અમે સહકાર આપવા તૈયાર છીએ. અશોકસિંહ બાપુ વિદ્યાસભા તરફથી અમે લોકો કટિબદ્ધ છીએ. શિક્ષણ માટે, શિક્ષણ અને સામાજિક ઉત્થાન માટે સતત કાર્ય કરતી સંસ્થા
ના યુવા પ્રમુખ તરીકે હું નેતૃત્વ કરું છું, જેનું મને ખૂબ ગૌરવ છે. અમારી જે રાજપૂત વિદ્યાસભા દ્વારા આગામી જાન્યુઆરી મહિનાની અંદર રાજપૂત ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કૌંસમાં શોર્ટ ફોર્મમાં કહીએ તો રીટો નું જે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે, જે સમગ્ર ગુજરાતના ભારતભરના આપણા રાજપૂતો જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, વેપારી છે, એમનું અમે એકીકરણ કરી અને કેમ કરી અને ઉદ્યોગ ધંધામાં વેપારમાં રાજપૂતો એકબીજાનો મદદ કરી શકે. આપણે ખાલી 2% નોકરી સરકારી નોકરીની સંખ્યા માત્ર 2% છે, જે આપણે એ બી લેવાની કોશિશ અશોકસિંહ પરમાર જે લેકાવાડામાં કરી રહ્યા છે એ પણ ચાલુ રહે અને બાકીના 98% વ્યક્તિઓને નોકરી ધંધાની જરૂર પડશે. તો એ ધંધા રોજગાર માટે રાજપૂત વિદ્યાસભા દ્વારા આગામી રીટોનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. એ બદલ અમને ખૂબ ગર્વ થાય છે કે ભાઈ આટલી મોટી સંસ્થા આખા સમાજની જવાબદારી લે છે. આખો સમાજ એટલે સમગ્ર ગુજરાતના તમામ ક્ષત્રિયોની જવાબદારી લઈ અને એકબીજાના ધંધામાં સહકાર કરવા માટે અમે લોકો અગાઉ રીટો લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ. રીટોની અગાઉની માહિતી અમારા 4 બાપુ આપશે. જય માતા. ઉપેન્દ્ર, જય માતાજી. સર્વે ક્ષત્રિય ભાઈઓ બહેનો અને માતાઓ વડીલોને, ક્ષત્રિય એટલે આપણે એક વસ્તુ દર વખતે સાંભળતા હોઈએ છીએ કે શસ્ત્રની કોઈ પણ અગર આપણે ઉપાધિ વાત કરતા હોઈએ કે શસ્ત્ર વિશે કંઈ વાત કરવી હોય તો આપણે કહેવાની જરૂર નથી. શાસ્ત્રની વાત કરી છે તો એમાં પણ હવે આપણે કોઈને ઓળખ આપવાની જરૂર નથી. હવે આપણે વાત કરી રહ્યા છીએ સમન્વયની. આ જમાનાની અંદર જે પ્રમાણે સમન્વયની હવે જરૂર છે આપણા સમાજને, સમન્વય સાથે એકબીજાને મદદ કરવાની જે જરૂર છે, એનો એક નાનકડો એવો પરચો અને નાનકડી એવી એક કહેવાય મુહિમ અશ્વિનસિંહજી સાહેબના ગાઈડન્સના અંડરમાં અમે એક નાનકડી ટીમે ઉપાડી છે અને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે એમને સમજ્યું કે સમાજની અંદર જ્યારે ધંધા રોજગારની જરૂરિયાત હોય, બિઝનેસની જરૂરિયાત હોય તો એને કઈ રીતે આગળ વધારી શકાય. એનો સીધો પર્યાય એટલે રીટો એટલે રાજપૂત ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેની અંદર અમે રાજપૂત ભાઈઓ બહેનો અને પ્રોફેશનલ વર્ગને જોડીશું. આપે બહુ બધું સાંભળ્યું હશે અત્યાર સુધી, જીપીબીઓ સાંભળ્યું હશે, પટેલ સમાજનું આપણે સાંભળ્યું હશે, જીતો જે એક શાહ સમાજને લોકો કરી રહ્યા છે, પ્રજાપતિ સમાજ કરી રહ્યા છે, સિંધી સમાજ કરી રહ્યા છે. એક મારો જ સમાજ એવો હતો જે આજ સુધી આનાથી અળવો રહ્યો હતો, પણ એને પણ હવે અમે આગળ વધારી રહ્યા છીએ. અને અશોકસિંહ સાહેબ, આપના મંતવ્યની અંદર એક નાનકડો પોઈન્ટ ઉમેરીશ. એક સમાજની અંદર આપે જે મુહિમ ઉભારી, આજે બીજો સમાજ આપણા જે લેકાવાડાની જે પદ્ધતિ છે એની કોપી કરી રહ્યો છે. સાહેબ, 2 તાળીઓ એના માટે થઈ જાય. એ કોપી જો એ લોકો કરી રહ્યા હોય તો આપણને એવું કહેવામાં કોઈ જ લાભ ન હોવો જોઈએ કે આપણે પણ એ જ ટાઈપનું એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન બનાવશું અને એને આપણે આગળ થપાવશું. સો એના અંદર અમે અલગ અલગ પ્રવૃત્તિઓમાં કામ કરશું અને મેજર પ્રવૃત્તિ હશે જે રીતે બીએનઆઈ છે, જે રીતે બીજા પ્રોફેશનલ પીબીએન્સ છે, એ કઈ રીતે સ્ટ્રક્ચરલી કામ કરતા હોય એ જ પ્રમાણેનું સ્ટ્રક્ચર અમે ઊભું કર્યું છે અને એ સ્ટ્રક્ચર અમે સમાજને આપવા માંગીએ છીએ. અને અમારો એક જ પર્યાય છે કોલોબરેશન અને કોલોબરેશન. એનું સ્ટ્રક્ચર કેવું હશે એ મારા કલીગ વિશ્વરાજસિંહ આપને સમજાવશે. થેન્ક યુ. અને અમે આભારી છીએ બોપલ કુમાર રાજપૂત સમાજનો કે જેમણે અમને આ એક મંચ આપ્યો છે જ્યાં અમે 2 મહિનાથી અમે જે મહેનત કરી રહ્યા હતા. તો એનો એક નાનકડું જે સ્પીચ છે ઉપેન્દ્રસિંહ આપી. તો બેઝિકલી હવેનો જે જમાનો છે, જેમ ઉપેન્દ્રસિંહે વાત કરી, એ છે કોલોબરેશનનો. જેટલું કોલોબરેશન વધારે છે, ટ્રેડિશનલ મોડલ જે બિઝનેસના હતા એની અંદર કોઈ પણ બિઝનેસમેન હતો એ એકલો લડતો હતો. સવારથી સાંજ લગીને પોતા માટે ક્લાયન્ટ ને એકઠા કરવાના, બિઝનેસ જનરેટ કરવાનો. પણ હવે પછીનો જે જમાનો છે કોલોબરેશનનો. આપણે એવું જોઈ શકીએ છીએ કે તમને ઘણા બધાને કદાચ ખ્યાલ હશે કે બિઝનેસની અંદર બહુ બધા નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. બિઝનેસ નેટવર્ક ઇનિશિયેટિવ BNI પ્લસ પટેલ પાટીદાર સમાજ લોકોનું પણ આવી રીતે એક નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. કદાચ એવું માનીએ કે ગુજરાતની અંદર 3000 પાટીદાર મેમ્બર્સ છે કે જે સમાજનો પાર્ટ છે, ટૂંકમાં એ છે. અને દર 15 દિવસે એ લોકો ભેગા થઈ રહ્યા છે એમના સમાજને બિઝનેસ દેવા માટે. અને આવી રીતે પ્રજાપતિ બિઝનેસ નેટવર્ક એ છે જેમાં પ્રજાપતિ લોકો છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે રબારી લોકોનું પણ થઈ ગયું છે. અને આપણે એમાં થોડાક રેસમાં પાછળ છીએ, પણ એનો આપણે સમાજ માટેનો જે જવાબ છે એ રીતો છે. આપણે રીતોથી સ્ટાર્ટ કરીએ.
આ વર્ક કેવી રીતે કરશે? આપણે વાતો બહુ બધી કરીએ છીએ કે આપણે ભેગા થઈને કોલેબોરેશન કરીએ. કોલેબોરેશન કેવી રીતે વર્ક થશે ને એનું એક એક્ઝામ્પલ તમને હું આપું. લાઈવ જ હું તમને એક એક્ઝામ્પલ આપું. હું અજયસિંહને 5 વર્ષથી ઓળખું છું, બરોબર છે. હવે અજયસિંહ નો બિઝનેસ શું છે? કિચન એપ્લાયન્સીસનો, બરોબર. મારો બિઝનેસ છે લાઇટિંગનો. અજયસિંહને પર આર્કિટેક્ટ, ઇન્ટેરિયર એન્ડ ક્લાયન્ટની જરૂર પડતી હોય છે. મારા જે ક્લાયન્ટ છે એ પણ એમના જ એન્ડ ક્લાયન્ટ છે, બરોબર. પણ હું અજયસિંહને વારે ઘડીએ મળીશ તો હું મારા ક્લાયન્ટની આપલે એમની પાસે હું કરી શકીશ, રાઈટ. મારે હું જે આર્કિટેક્ટને ઓળખતો હોઈશ એ હું અજયસિંહને આપી શકીશ. તો આવી રીતે એક બિઝનેસ નેટવર્ક પ્લેટફોર્મ અમે ક્રિએટ કરી રહ્યા છીએ કે જેની અંદર મારી જેમ કોઈ લાઇટિંગમાં હશે, ઉપેન્દ્રની જેમ કોઈ આઈટીની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વર્ક કરતા હશે, કોઈ ડોક્ટર હશે, કોઈ બિલ્ડર હશે, કોઈ બ્રોકર હશે. આ 50 થી 60 લોકોનું એક આખું સંગઠન બનશે જેની અંદર બધા જ બિઝનેસમેન હશે, બરોબર છે. હવે બધા બિઝનેસમેનની અંદર જોવા જઈએ તો નેટવર્ક શું કહેવાય? આપણે અત્યારે જે ભેગા થયા છીએ એક જાતનું નેટવર્ક છે. આજે જે ભેગા થયા છીએ એક જાતનું નેટવર્ક છે, પણ સામાજિક નેટવર્ક છે. પણ આવું જ એક બિઝનેસ માટેનું નેટવર્ક અમે બનાવીશું જેની અંદર દર 15 દિવસે અમે ભેગા થઈશું. અને એવું માની ચાલી કે નેટવર્ક એટલે શું કહેવાય? પહેલા તો નેટવર્કની ડેફિનેશન આપણે સમજવી પડશે. ઓકે, તો નેટવર્ક એટલે શું કે હું નાનપણથી મોટો થયું તો મારા ફ્રેન્ડ એ નેટવર્કમાં આવે છે. બીજું, મેં કોઈની જોડે જોબ કરી છે તો મારા કલીગ છે એ પણ એક નેટવર્કનો ભાગ છે. ત્રીજું, મારા કોઈ કલીગ છે યા મારા જો કોઈ ક્લાયન્ટ છે જેની જોડે મેં બિઝનેસ કર્યો છે એ પણ મારા એક નેટવર્કનો ભાગ છે. ચોથું, મારા સંબંધી કે 2000 થી 3000 મોબાઈલની અંદર તમારી પાસે કોન્ટેક્ટ લિસ્ટ હોય છે ઓન એન એવરેજ, બરોબર છે. આપણે 5000 કે 6000 હોય છે પણ એવરેજ એવું માની ચાલી કે 2000 કોન્ટેક્ટ લિસ્ટ હોય છે. હવે એક આખું ચેપ્ટર બનશે કે જેની અંદર 50 બિઝનેસમેન એકારે 15 દિવસે ભેગા થશે અને દરેકની પાસે 2000 નું કોન્ટેક્ટ લિસ્ટ હશે. તો 50 મલ્ટીપ્લાય 2000 કરો તો 1 લાખ લોકોનું એક નેટવર્ક છે. હવે એ 1 લાખ લોકોનું નેટવર્ક છે. હવે ફોર એક્ઝામ્પલ અજયસિંહ છે, ઉપેન્દ્રસિંહ છે કે બીજા કોઈ પણ બિઝનેસમેન ભાઈઓ છે એમને એ નેટવર્કનો હેલ્પફુલ થશે. ધારો કે અજયસિંહને ધારો કે કોઈ રેફરલ જોઈએ છે, બરોબર, ઉપેન્દ્રસિંહ જે રેફરલ જોઈએ છે એ નેટવર્કમાંથી ક્રિએટ થશે, રાઈટ. અને એ નેટવર્કિંગ પ્લેટફોર્મની અંદર બહુ ડિસિપ્લિન મેન્ટેન કરવામાં આવશે. એની એક ઇન્ડક્શન કમિટી કરવામાં આવશે, એના અમુક રૂલ્સ રેગ્યુલેશન હશે. એની અંદર દર 15 દિવસે અમે કોઈને કેટલા રેફરલ આપ્યા, કેટલો બિઝનેસ આપ્યો, નંબર, અને એની અંદર પણ એથિક્સનું એક માપદંડ ક્રિએટ કરવામાં આવશે, બરોબર છે. અને જે લોકો સારું કામ કરતા હશે એમને નવાજવામાં પણ આવશે. તો આવી રીતે અમે એક બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ, અને બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મની અંદર બહુ બધી સક્સેસ સ્ટોરી છે. બહુ બધા લોકોએ ભેગા થઈને બિઝનેસ પણ કર્યો છે, સાથે પાર્ટનરશિપ પણ કરેલી છે. હું એક બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મમાં છું. એમાં એક મેમ્બરે રેફરન્સ આપેલો છે, એને 2 કરોડનો બિઝનેસ હમણાં ગયા વીકમાં જ આપ્યો, ખાલી એક રેફરલ થકી. તો અત્યાર સુધી શું થતું કે પાટીદાર સમાજ છે એ દર 15 દિવસે ભેગો થાય છે. આવા 3000 લોકો ભેગા થઈ રહ્યા છે અને એમના સમાજને બિઝનેસ આપી રહ્યા છે. તો એવી રીતે આપણે રાજપૂત સમાજની અંદર આવું નેટવર્કિંગ પ્લેટફોર્મ કરીને આપણા સમાજ, આપણા ભાઈને કેમ બિઝનેસ મળે એનો એક આ એક પ્રયાસ છે. અને એ નેટવર્કિંગ પ્લેટફોર્મ અજયથી પણ છે અને એ કેવી રીતે વર્ક કરે છે એમનો પોતાનો એક્સપિરિયન્સ પણ અજયથી આપણને શેર કરશે. થેન્ક યુ. મેં એક પ્રોફેશનલ નેટવર્ક છે BNI કરીને, એ આજથી 8 મહિના પહેલાં જોઈન કર્યું અને એમાં મને ખબર પડી કે નેટવર્કિંગનો પાવર શું છે. આપણે કરતા આ નેટવર્કિંગ જ છે જે વર્ષે એક વખત આપણે થઈ કરી રહ્યા છે, રાઈટ, કે ભાઈ એકબીજાને બધા ઓળખે. પણ આ પછી ભૂલી જવાય કે ભાઈ આપણે દિગુભા બાપુ જે છે એ ડૉક્ટર ફિઝિયોમાં છે, પણ આજે બધાને યાદ હશે, અઠવાડિયા પછી પાછળ ભૂલી જઈશું. કોઈને ફિઝિયો તો એકદમ યાદ નહીં આવે, પણ એ રેગ્યુલર મળશે, 15 દિવસે મળશે તો યાદ આવશે કે આ કોણ છે. એવી રીતે ઘણા બધા વેપારીઓ છે અને એમાં અંદર ગયા પછી ખબર પડી કે દુનિયા બહુ મોટી છે. અને જેમ વિશ્વજીએ વાત કરી કે PBN કરીને ચાલે છે, પાટીદાર બિઝનેસ નેટવર્ક મળે છે. કેમ? કેમ કે એ લોકો એકબીજાના રેફરન્સ છે. એ લોકો દર અઠવાડિયે ભેગા થઈ અને રેફરન્સ આપે. એક કોઈ પણને કશું પણ બાય કરવું હોય કે કશું ખરીદવું હોય તો 4 પટેલો રેફરન્સ આપે, દરબારનું એક રેફરન્સ ન જાય તો આપણે ત્યાં પાછળ પડીએ. અત્યારે આપણે લડી રહ્યા છે, બરોબર છે, આપણે એકલા હાથે લડી રહ્યા છે. કેમ કે તમે જોશો કે હું કિચન અપ્લાયન્સીસમાં છું તો કિચન અપ્લાયન્સીસના બિઝનેસમાં અમે લગભગ 50 વેપારીઓ હશે અમદાવાદમાં, જે મોટા પાયે ડિસ્ટ્રીબ્યુશન ગણાય, એમાં એક જ હું દરબાર છું. તો જ્યારે પણ કંઈક અમે પ્રોજેક્ટમાં જઈએ અને અમને અડી જાય કે રેફરન્સ તો પટેલનો જ, તો આવું આપણે આપણા બિઝનેસના હમણાં એક આર્કિટેક્ટ હતા
જે મેં વર્ષોથી બીજા પાસેથી લેતા. ઈશ્વરથી એમને વાત કરી, મને મુલાકાત કરે, હવે એમના ઓર્ડર મારી પાસે આવે. એવી રીતે મારા પાસે એક આર્કિટેક્ટ હતા જેમને મેં રેફરન્સ આપ્યો, એમનો ઓર્ડર એમની પાસે જાય. આવા ઘણા બધા આપણા સમાજમાં જ બિલ્ડરો છે, બરોબર છે. આપણા બોપલમાં જ 5-7 બિલ્ડર હશે, એમને ખબર જ નથી કે અહીંયા કોણ કિચનનું કરે છે, કોણ લાઇટિંગનું કરે છે. હા એસ્ટેટ બ્રોકર કદાચ મળી જશે, પણ જે આ બિઝનેસ છે MSME ટાઈપના, જે એ બિઝનેસ કોઈને ખબર જ નથી. જો આપણે રેગ્યુલર મળીશું તો આપણો બિઝનેસ આપણા સમાજમાં જ જશે. અને જેમ અશોકસિંહ બાપુએ કીધું કે 1 રૂપિયામાં એ લોકોને આટલા ભેગા થઈ ગયા, તો એ ભેગા ક્યાંથી થયા? આ વેપારીઓએ જ આપ્યા, મોટા મોટા અધિકારીઓ અને વેપારીઓ. આજે મોટા અધિકારીઓ આપણા સમાજમાં છે, પણ વેપારીઓ પર્સન્ટેજ ઓછું છે. એટલે કાલે આજે જેમ 30 માટે છે, અશોકસિંહ સાહેબ 2 વર્ષ 5 વર્ષ પછી જો આ રીતે રીતો આપણું સક્સેસ જાય તો આપણે તમે સુપર 100 ડિક્લેર કરી શકશો, બરાબર. એટલે આપણે ભેગા થઈએ અને સારો ધંધો કરી શકીએ તો આપણા સમાજને, આપણા દીકરા દીકરીઓને આપણે પણ આગળ લાવી શકીએ. એક નોકરી એનો પર્સન્ટેજ ઓછો છે કે આ જે બિઝનેસ છે, ભવિષ્ય જે કહે ને કે જેમ રાજાશાહી હતી, અત્યારે રાજા કોણ છે? આર્થિક રીતે જે બળવાન હોય એ રાજા છે, જેની પાસે પૈસો છે એ રાજા છે. એટલે આર્થિકનો જેનો સબળ હશે, જે તાકાત હશે, એ લોકો અત્યારે રાજા તરીકે કામ કરે છે. એમનો ના કહેતા જ નથી કે તમે બસ સમાજનું કોઈ ને કોઈ કાર્ય કરતા રહો, સમાજ પ્રગતિશીલ રહે, એવી ભાવના જ હંમેશા સાહેબની રહેલી છે. જેઓનું સ્વાગત રીટો ટીમ દ્વારા કરવામાં આવશે. તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું પ્રસંગને. ઓકે, સ્વાગત કરશે. એ તો રાશિ આગળ આવી જાય. તાળીઓના ગડગડાટથી બાળકોને આપણે વધાવીશું. ઓકે ડન. ઓકે ડન. ઓકે ડન. ઓકે ડન. અમે બોપલ કુમાર રાજપૂત સમાજ તરફથી આભાર માનીએ છીએ. દક્ષાસિંહનું સ્વાગત શૈલેન્દ્રસિંહ કરશે. શૈલેન્દ્રસિંહ પરમાર. તાળીઓના ગડગડાટથી આપણે બાળકોને વધાવીશું, પ્રોત્સાહન આપીશું, જેથી આગળ. ઓકે ડન. આપણે વધાવી લઈશું એમને. ઓકે ડન. સમાજનું કાર્ય આપણે વાત કરીએ, બહુ લાંબી વાત પહેલાં કહી દઉં, બહુ લાંબુ પ્રવચન નથી આપવાનો, પણ જે કોર છે એટલે આપણા હૃદયની જે ભાવના છે, અહીંયા જેટલા આવેલા લોકો અને જેટલા પાર્ટિસિપેશન જેણે કર્યું છે, જે લોકો પડદા પાછળ આગળ ન આવવા માગતા હોય એવા જેમ બાપુ મહેન્દ્રસિંહ વાઘેલા બાપુ છે, જેમના ફાર્મ દર વખતે આપે છે, એમની હંમેશા આગળ નહીં આવવાની, દેખાવાની નહીં અને કામ કરવાની ભાવના હોય છે. એમના સુપુત્ર દિગુભા વાઘેલા પરાણે હાથ પકડીને આપણે લાવવા હોય તો આવવા માટે તૈયાર નથી હોતા. એવા ઘણા બધા લોકો જે કદાચ અહીંયા આવી નથી શક્યા, અહીંયા આવેલા છે, ઘણું બધું કરવું છે, મનમાં વ્યથા છે, એ ભાવનાને વંદન. અને બધા આપ સર્વે પોતાના ટાઈટ શેડ્યુલમાંથી અહીંયા આવ્યા એ બદલ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. એ બદલ સર્વને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કારણ કે કેવું હોય છે કે જ્યારે આયોજનની શરૂઆતની મીટિંગ કરવાની હોય ત્યારે આયોજન તો દરેક વસ્તુના દરેક લેવલના પ્રયત્ન અને પ્રશ્ન હોય કે આપણે મીટિંગ કરવી છે તો આજે રાત્રે 9 વાગે મળવાનું છે, તો એ 9 વાગે મળવા માટેનો ઈચ્છા, એની ચિંતા, કેટલા લોકો 9 વાગે આવશે, 9:30 વાગે આવશે, કેવો રસ નથી. આ જેટલી બોરિંગ વાત જે હું કરતી વખતે લાગુ છું ત્યારે એ ઘરેથી
પોતાના આરામ અથવા કામમાંથી અલગ સમય કાઢીને ત્યાં સુધી પહોંચવા માટે તમારી અંદર એટલી ચિંગારી હોય, એટલી તડપ હોય, એટલી બળતરા હોય અને અંદરથી કંઈક સુલગતી ભાવના હોય ત્યારે સુધી ત્યાં પહોંચી શકાય છે. એટલે અહીંયા જે કોઈ લોકો જે કઈ રીતે આપણે 5 જણા કામ કરતા હોય ને તો નાના મોટા મતભેદ પણ હોય, અને આ દરેક વાતની ખબર અત્યારના જે વડીલો બેઠા છે અને અત્યારે જે રૂટીનમાં કામ કરે છે તમામને છે. એ બધાની ઉપર રહીને નાના મોટા પેલા ક્લેશથી ઓવરકમ થઈને પણ કામ કરવું, કારણ કે ઉદ્દેશ્ય રાજપૂત સમાજ આગળ આવે એના માટે છે. રાજપૂત સમાજે આખી દુનિયામાં ડંકો વગાડેલો છે, પણ એની પ્રતિષ્ઠા લજવાય નહીં. સતત એના માટે પ્રયત્નશીલ, ચિંતનશીલ રહેવું એ આપણા રૂટીનમાં આપણે ખાઈએ પીએ નાહીએ ત્યારે, જ્યારે એવું નહીં કે સ્પેશિયલ મીટિંગ કરે છે ત્યારે, હું ત્યારે મીટિંગમાં હોય ત્યારે પણ મનમાં કંઈક રેન્ડમ વિચાર આવે કે ભાઈ આ મારા સમાજને કામ લાગી શકે છે. આ રીતનું કામ હશે તો આપણે કામ કરી શકીશું. આ કોઈ એસેસરી નથી, આ મેઇન મેનુ છે. આ કોઈ સ્ટાર્ટર કે ડેઝર્ટની વાત નથી. આપણે ઘણીવાર આપણે શું વિચારતા હોઈએ છીએ, આ ઘણી બધી જગ્યાએ સાંભળેલું છે કે ભાઈ આપણે પહેલાં આપણે સચવાઈએ, પરિવાર સચવાય, ધંધો સચવાય, પછી આપણે જે વધુ ઘટો થાય એ ક્યારેય નીકળશે નહીં. એ ક્યારેય નહીં નીકળે. જ્યારે આપણો એક દીકરાનો જન્મ થાય ને તો આપણે પૂરેપૂરો સમય એમાં આપી દેતા હોઈએ. બીજા દીકરાની તૈયારી હોય તો આપણે દીકરાને ના પાડશું ભાઈ તારા માટે સમય નથી, એવું કહી શકીએ આપણે? 3 દીકરા હોય, 5 દીકરા હોય, બધા માટે આપણે સમય આપતા હોઈએ છીએ. કેમ? કારણ કે એને આપણું પોતીકું ગણીને આપણે પ્રયત્ન કરીએ છીએ, 24 કલાકમાંથી મેનેજ કરીએ છીએ. એટલે સરવાળે હું એવી વાત કરીશ કે અહીંયા જેટલા લોકો અહીંયા બેઠા છે, ત્યાં બેઠા છે, જે લોકો પાછળ છે, જે દેખાતા નથી, કાઉન્ટર ઉપર બેઠા છે, એવા ઘણા લોકો છુપાઈને પણ સમાજ માટે ન દેખાઈને પણ કામ કરે છે. એ સર્વને માતાજી ખૂબ સુખી રાખે. એટલે સર્વને વંદન. 3 મહત્વની વાત કહીશ કે અત્યારે ઘણી બધી વાત થઈ તો આમનું પરફોર્મન્સ, આ લોકો આવ્યા છે એ બધી આપણને ખબર પડી. પાયલબા જે પીએચડી ગોલ્ડ મેડલિસ્ટ છે, જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે, એમણે ગઈ વખતે પણ સ્પીચની તૈયારી કરી હતી. એ જ રીતે આ જે ડિઝાઇન દેખાય છે ને બહુ જ સરસ લાગે છે ને, સામે સેલ્ફી પોઈન્ટ છે, અને અત્યાર સુધીના જે કંઈ પોસ્ટ કે જે કંઈ ડિઝાઇનો કરી છે, અથવા તો આખા આંદોલન દરમિયાન ઘણી બધી પોસ્ટ જે આખા સમાજમાં વાયરલ હોય છે, જબરદસ્ત. એવા વ્યક્તિ કે આવું એટલા માટે કહેવું પડે કે એને ખરેખર એને કોઈ આગળ આવવાની ભાવના નથી હોતી. અત્યારે આપણે એટલું બધું શો ઓફનો જમાનો છે ને કે માણસને જો સ્ટેજ મળે ને તો એને એમાં રસ જ નથી હોતો. ઘરની બહાર નીકળતી વખતે મને એમ ના ખબર પડે કે આ વ્યક્તિ પાસેથી મને આ ફાયદો નથી મળવાનો તો હું નથી નીકળતો. કાં તો મને કામ લાગવાનો છે, કાં તો કોઈ મોટો માણસ છે. એવા સમયે આવી રીતે કામ કરવું સમાજ માટે એ બિરદાવવા પાત્ર છે. હું નામ એટલા માટે બોલીશ કે એવો એમની ભાવના છે, એમની ના હોય છે. એવા જયદીપસિંહ ગોહિલ, જેમણે સતત અહીંયા કાઉન્ટર પણ કાર્યાલય એટલે જ્યાં કામ થતું હોય કાર્યાલય, એના માટેની ફીસ એટલા માટે ઉઘરાઈએ છે. બીજું, આજે અહીંના પ્રોગ્રામ દરમિયાન પાસ માટે અમુક પૈસા ઉઘરાવ્યા છે, 100 રૂપિયાની પાસની રકમ છે. તો આપણને સહજ પ્રશ્ન થાય ઘણા બધાને કે આટલું બધું સ્પોન્સર આપણને મળે છે તો આપણે શું કરવા આટલા બધા પૈસા, કેટલા બધા પૈસા ઉઘરાઈને કરવાનું શું? તો જેમ હમણાં રીતોનો કાર્યક્રમ થયો તો એ આખી શેના માટે છે? ફંડ એટલે લક્ષ્મીજી આપણી સાથે હોવા જરૂરી છે, આપણી તાકાત છે, એટલા માટે ચલાવવા માટે ફંડ જોઈએ. એટલા માટે જે આપણે પાસની રકમ ઉઘરાવી છે આપણે સમાજના ફંડ તરીકે ઉપયોગ કરવાના છીએ. એટલે એ સતત આપણે બધાનું યોગદાન રહે એટલા માટે એ આપણે કરીએ છીએ. એટલે કાઉન્ટર ઉપર એક મેમ્બરશિપ ફી, સ્વેચ્છાએ જે કંઈ યોગદાન આપવું હોય સ્વેચ્છાએ, કોઈ દબાવ નથી. રજિસ્ટ્રેશન કે કોઈ પાસ લેવાનું બાકી હોય પોતાને લાગે યોગ્ય લાગે તો એ કરી દેવું. ત્યાંથી કેલેન્ડર આપણને દરેક પરિવાર દીઠ પોતાની જવાબદારીથી લઈ લેવા વિનંતી, જ્યારે આપણે જમણવાર કાર્યક્રમ ચાલુ થાય ત્યારે. અને બીજું બધું જે એના લગતું જે પૂછપરછ કર્યું હોય તો ત્યાંથી આપણને મળી રહેશે કાઉન્ટર ઉપરથી. આગળની વાત પ્રવીણસિંહ બાપુ કરશે.
હલો, પ્રવીણસિંહ બાપુ છેલ્લા ઘણા સમયથી જેમ મેં કીધું કે આટલું બધું સઘન મહેનત કરી જ ના શકે, એટલે એ સતત એવડું મોટું જે કોર કહેવાય, સમાજનો પાયો કહેવાય, એટલે કુટુંબ વ્યવસ્થા, એના માટે લગ્ન જીવન, એના માટે સગાઈનો પ્રશ્ન આજના જીવનમાં સૌથી સળગતો પ્રશ્ન છે. એના માટે બહુ મોટું સરળ રીતે ડિસિપ્લિન સાથે ગ્રુપ ચલાવે છે. બહુ મેં લાંબી વાત કરતી હતી, એના વિશે બે શબ્દ કહેશે. જય માતાજી. આજે આપણે શિક્ષણની, ધંધા રોજગારની બધી વાત કરી અને ખૂબ આનંદ થયો. તો શિક્ષણ બી લેવું જરૂરી છે, ધંધા રોજગાર બી કરવા જરૂર છે, પણ સાથે સાથે આપણા દીકરા દીકરીને યોગ્ય ઉંમરે સગાઈ કરવી અને પરણાવવા એ પણ ખૂબ જરૂરી છે. અત્યારે આપણે બધા જ ગામડામાંથી આવીને સિટીમાં વસતા હોઈએ છીએ, આપણે અલગ અલગ શહેરમાંથી આવીને વસેલા હોઈએ છીએ. ત્યારે આપણા દીકરા દીકરી 18 થી 20 વર્ષના, 22 વર્ષના થાય ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આનું તો કોઈ બજાર નથી, વર કંઈ દુકાને મળે નહીં, કન્યા દુકાને મળે નહીં. એટલે એના માટે કોલોબ્રેશન જરૂરી છે, જે અમે બિલકુલ નિસ્વાર્થ ભાવી નિઃશુલ્ક વ્યવસ્થા દ્વારા અમદાવાદ, ગાંધીનગર રાજપૂત વિવાહ ગ્રુપ આપણે ચલાવીએ છીએ છેલ્લા 4 વર્ષથી. એના અનુસંધાનમાં આપણે કરીએ છીએ અને અત્યાર સુધી આપણે 650 થી વધારે સગાઈઓ કરાઈ છે. ખૂબ કર્મનિષ્ઠ કાર્યકર્તા એવા જીતેન્દ્રસિંહ રાણા એમણે કરી છે, જેના લીધે આટલું ઇઝી થઈ રહ્યું છે. આપણે ઘણા બધા કાર્યકર્તા છે, પણ એનું અમને જે યાદ આવે છે બોલું છું. એ ગૌરવ છે. આપણા સમાજના કર્મિષ્ઠ અને ઉત્સાહી યુવા કાર્યકર્તા ડૉક્ટર દિગ્વિજયસિંહ ચુડાસમા, જેઓ અત્યારે હાજર છે અને સ્ટેજ ઉપર આવે, જે ફતેપુરી ના છે, હાજર હોય એમને કદાચ ધ્યાનમાં હોય, ગુજરાત સરકારનો સુરક્ષા સેતુ એવો એક પ્રોગ્રામ છે, જે હેઠળ જનતા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટે, એની અંદર મર્જ થાય, પોલીસની શું સ્થિતિ છે, પોતાના શું હકો છે, પોલીસથી અંતર જે વધે છે, એક ડરનો માહોલ છે, એ ઓછું થાય, એના ભાગરૂપે જે કિશોરાવસ્થાવાળા એટલે કેડેટ, જે આપણે એનસીસી છે, સ્ક્વોડ છે, એ રીતે જે કરતા હોય છે, એવી રીતે એસપીસી કરીને એક કાર્યક્રમ છે, સુરક્ષા જે સેતુ કાર્યક્રમ છે, એની હેઠળ ઘણા બધા કાર્યક્રમ છે. એમાં એસપીસી કરીને એક કાર્યક્રમ છે. એ છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો, પણ છેલ્લા 2 વર્ષથી કદાચ બધા પરિચિત હશે, સફીન હસન સાહેબ આઈપીએસ છે, જે થોડા સોશિયલ મીડિયામાં થોડા વધારે એક્ટિવ છે. એમના કારણે એમની નજીક, એમની જોડે મારા ભાઈ છે જયદેવસિંહ ચુડાસમા, મારા નાના ભાઈ, એમનું બહુ સરસ કોઓર્ડિનેશન છે. એટલે એમના કારણે આ કાર્યક્રમ એટલો પ્રચલિત થયો, જેને કારણે યુનિસેફ, સાયન્સ સિટીવાળા એમની નજીક આવ્યા અને કોલેબોરેશન માટે એક કાર્યક્રમ લીધો હતો, જેમાં જે કેડેટ છે, એટલે સ્ટુડન્ટ પોલીસ કેડેટ, એટલે આખા અમદાવાદ કે ગુજરાતના અલગ અલગ શાળાઓમાં, એ લોકો અમદાવાદનો ભાગ સંભાળે છે, અલગ અલગ સરકારી શાળાઓમાં 10-10 વિદ્યાર્થીઓ, એટલે લગભગ 46 શાળામાંથી 10-10 વિદ્યાર્થીઓ ભેગા કરીને 460 જેવા થાય, એવા 360 સ્ટુડન્ટને અલગ અલગ એજ્યુકેશન આપવું, પોલીસ વિશે આપવું, ક્રાઇમ વિશે આપવું, એમના તંદુરસ્તી વિશે આપવું. એમાંનો એક કાર્યક્રમ હતો હેલ્થ એન્ડ ફિટનેસ ઓફ એડોલિસન્ટ્સ, એટલે કિશોરાવસ્થામાં આપણે તબિયતનું શું ધ્યાન રાખવું જોઈએ. આપણા દેશને નાશ કરવો હોય ને, તો યુવા ધનને ખોટા રસ્તે ચડાવો એટલે દેશને નાશ કરી શકાય. યુવા ધનને નાશ કરવું હોય તો એની એ સમયે જે પરિવર્તનો આવે કિશોરાવસ્થામાં, એમાં જે હોર્મોનલ ચેન્જીસ આવે, એના માટે એ લોકો અબ્યુઝ એટલે ડ્રગ્સ, વ્યસનો, એમની એવા જે કોન્ટેક્ટ પોઈન્ટ હોય ત્યાં ફેસિલિટેટ કરે. સોશિયલ મીડિયામાં એવી વસ્તુઓ એમને પીરસવામાં આવે, એમને ટાર્ગેટ કરવામાં આવે. આપણને બધાને ખબર છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા અલગ અલગ દેશના યુથને જો નાશ કરવો હોય તો ટાર્ગેટ કરવામાં આવે છે, એને ડ્રાઈવ કરવામાં આવે છે, દેશની તાકાતને એ રીતે ડિવાઈડ કરવામાં આવે છે. તો એ દરમિયાન જે વિચારોને પરિવર્તન, પોતાના બાયોલોજીમાં જે જાતીયતામાં જે પરિવર્તન આવે, એમની તંદુરસ્તી, આ સમયે એમની ફિટનેસ, આપણને શું લાગે કે જુવાનીમાં તો આપણે હોર્મોન્સ, એટલે આપણે અંદર તો આખલા દોડતા હોય એનો મતલબ આપણને થાક ના લાગે, કૂદકા મારીએ તો કંઈ થડકો ના લાગે, કમરમાં દુખે,
આજના સમયમાં જીવનશૈલી બદલાવાના કારણે અમુક યંગ એજમાં બી આ પ્રશ્નો આવવા માંડ્યા છે. એનું કારણ પણ જે ટ્રેન્ડ છે, સોશિયલ મીડિયા છે, જીવનશૈલી છે, એમાં બધી જ બદીઓ નાખવા માટેના આના દ્વારા પ્રયત્ન થતા હોય છે. એટલે આ કિશોરાવસ્થામાં તમારી માનસિકતા, તમારી તબિયત કેવી રીતે જાળવવી એના માટેની 2-3 વાતો મેં એમને કરી હતી અને એમને મેં અવેર કર્યા હતા કે ભાઈ આ સમયમાં જે તમારામાં પરિવર્તનો આવ્યા છે એને આવી રીતે આવેગને કંટ્રોલમાં કરવા, આ સમયમાં તમારા ભણતર, ફિટનેસમાં ફોકસ રહેવું, જેથી કરીને આખા જીવનનો પાયો છે યુવાવસ્થા છે. યુવાવસ્થામાં જો આડા પાટે ચડી ગયા તો આગળનું કરિયર અને જીવન અને આખું કુટુંબ અને સમાજ અને છેક કન્ટ્રી સુધી એ વસ્તુ જતી હોય છે. એટલે એના વિશે 2 વાતો કરી હતી. એવો મોકો મળ્યો હતો. આગળ જેણે બી કામ કરે છે એનો આભાર આપણે માનવો જરૂરી છે. તો એ માટે હું કાર્યકરોના નામ બોલું છું. ભાવિનસિંહ ચાવડા, દિગ્વિજયસિંહ ચુડાસમા, હું તો પોતે છું જ, ઋષિરાજસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિરુદ્ધસિંહ વાઘેલા, બળવંતસિંહ ચુડાસમા, દિવ્યરાજસિંહ વાઘેલા, ઘનશ્યામસિંહ રેવલ, જયદીપસિંહ ગોહિલ, કિશોરસિંહ ગોહિલ, મનહરસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા, સત્યરાજસિંહ ગોહિલ, શૈલેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ વાઘેલા, જીતેન્દ્રસિંહ રાણા, અમિતસિંહ સિસોદિયા અને ભાઈસિંહ ચુડાસમા. આમાંથી જો કોઈ બી એકાદું નામ રહી ગયું હોય તો માફ કરજો. આ સર્વેનો ખૂબ ખૂબ આભાર આ સફળ પ્રોગ્રામ સંચાલન બદલ. હવે આ પ્રોગ્રામ અહીં પૂર્ણ કરવામાં આવે છે અને જમવાનું છે. જમ્યા પછી ગરબા તો છે જ, એ લોકો જતા રહેતા નહીં. જય માતાજી. ઊભા રહેજો, ઊભા રહેજો, ઊભા રહેજો. થોડા અંદર આવી જાઓ. ઊભા રહેજો આ રીતે જ. ના ઊભા રહેજો, ઊભા રહેજો સર. ઉપેન્દ્રસિંહ પછી આપણે વાત કરીએ. ઓકે ડન. ફ્રી. ઊભા રહેજો, ઊભા રહેજો. ઓકે ડન. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ શ્રી અશ્વિની સરવૈયા સાહેબ પ્રમુખ શ્રી રાજપૂત વિદ્યાસભા એમના પ્રમુખ સ્થાને 5 જાન્યુઆરી 2025 રિવરફ્રન્ટ અમદાવાદ ઉપર ગુજરાત, દુબઈ, દિલ્હી, રાજસ્થાનના રાજપૂત વ્યાપારીઓ ભેગા થવાના છે અને આ દ્વિતીય કાર્યક્રમ છે. અને હું ખરેખર નસીબદાર છું કે જે ઘણા બધા સંગઠનો મને કામ આશીર્વાદ મળ્યો છે એમાં એક બોપલ રાજપૂત સમાજ બી છે. ભર કોરોનામાં જ્યારે કોઈ આશરો નહોતું આવતું, દરવાજો નહોતું ખોલતું, ત્યારે અમે બોપલના આગેવાનો યુવાનો સાથે રાખી અહીંયા આગળ રાજપૂત વ્યાપારની મિટિંગ કરી હતી. એટલે ફરીવાર બોપલ રાજપૂત સમાજનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ના
GJ06758 જે કોઈની છે એ થોડી સાઈડ પર લઈ લો. ઓબ્સ્ટ્રક્ટ થાય છે. GJ06758 758 ગ્રાન્ડ i10 છે, Hyundai ગ્રેન્ડ i10. જે કોઈની હોય એ પ્લીઝ લઈ લો રસ્તા ઉપરથી. બધાને વિનંતી છે કે ગરબા ચાલુ રાખો, પણ જેમને કેલેન્ડર લેવાનું બાકી હોય એ પ્લીઝ કેલેન્ડર લઈ લેજો પરિવાર દીઠ.
આભ અસવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે ગબ્બરની માત મારી વાગલ સવાર છે મોઢું સોહામણું ને સોળે શણગાર છે હું તો જોઈને ગાર ખાઈ જાઉં રે મારી જોઈને ગાર ખાઈ જાઉં રે ચાચા ચોક મારે ગબ્બરના ચોક મારે આવત રમવાને ગરબે ઘૂમવાને મારે મારે જોવા છે તમને રમતા રે ગરબે ઘૂમતા રે આવત રમવાને પંખી મારે વડાને લોતર્યા આકાશમાં આલમે કીડી પાણી ગાનમાં મકોડાને મોકલ્યો લેવા માનવ્યો ગો મકોડો તેરે તે ફાતડો ઉપડ્યો ન જાય કીડી બિચારી કીડલી રે કીડીના લગ્ન યારે વાય પંખી પારે વડાને મોતે ધીમો બગાડેના ચમકનતી ચાલ મને ઉભરીનો ઘમકાર મેં પુરના નાક સાથે તાળીઓ નાતા ચમકનતી ચાલ મને ઉભરીનો ઘમકાર મેં પુરના નાક સાથે તાળીઓ નાતા આખી આખી મારી માતા બેર ગાડી
જજો આવતા જતા જરા નજર તો નાખતા જજો બીજું તો કઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો કેમ છો કહેતા જજો આવતા જતા છોકરા મરે એ ભૂખે એ મળવામાં ધૂળ પડી રે, મળવામાં ધૂળ પડી